માં બનશે હાઈ સ્પીડ રેલ એન્જિન, નવા રેલ કારખાનાનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. દાહોદમાં 20,000 કરોડના ખર્ચે બનેલા નવા રેલ કારખાનાનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપી પ્રથમ એન્જિનને ખુલ્લું મૂકશે. વધુ કુલ 4 એન્જિન તૈયાર થવાની આરે છે, જે પૈકીનું પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે કારખાનામાં તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા છે. દાહોદના નવા કારખાનામાં બનેલા એન્જિન હવે D9 લોકોમોટિવ સિરીઝના નામે ઓળખાશે. આ એન્જિન ટેકનોલોજીથી સજ્જ છે. આ એન્જિન 5800 ટનની માલ સામાનની હેરાફેરી કરી શકે છે. સાથે જ આની મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની છે. સૌથી શક્તિશાળી એન્જિનમાં 9000 હોર્સ પાવરની કેપેસિટી તેમજ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. કેબ એસી તેમજ વોટરલેસ યુરિનલ લગાવવામાં આવ્યા છે. સેફટી માટે પ્રી વોઇસ રેકોર્ડિંગ સિસ્ટમ, CBRS, કવચ સિસ્ટમ, EOTT, MTRS તેમજ મોડર્ન કમ્યુનિકેશન સાથેનો સાધનો ફિટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ એન્જિનને લીલી ઝંડી આપવાની તૈયારીમાં છે. તેથી વડાપ્રધાન મોદી માટે ખાસ રેલ કારખાનામાં એક નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં હંગામી પ્લેટફોર્મ તૈયાર થઈ જશે. સોમવારે વડાપ્રધાન મોદી આ પ્લેટફોર્મ પરથી દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ એન્જિનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાઇલિશ કપડાનો ટ્રેલર છે દાહોદનો. માત્ર ભારત જ નહીં, વિશ્વના અગ્રણી નેતાઓમાંના એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાઇલ આઇકોન માનવામાં આવે છે. તેનો પુરાવો તેમનો શ્રેષ્ઠ ફેશનેબલ લુક છે. પીએમ મોદી કુર્તા પાયજામા અને નહેરુ જેકેટમાં જોવા મળે છે. પોતાની ફેશનેબલ સ્ટાઇલને કારણે સતત ચર્ચામાં રહેતા પ્રધાનમંત્રીના કપડાં અન્ય ક્યાંય નહીં પરંતુ દાહોદના સંગમ ટ્રેલરમાં જ સિવાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાઇલિશ કપડાનો દાહોદના સંગમ ટ્રેલર ખાતે જૂનો નાતો છે. દાહોદના સંગમ ટ્રેલર દુકાનમાંથી પીએમ મોદી માટે કપડાં જતા હતા. અમૃતભાઈ ચૌહાણ પીએમના કપડાં બનાવતા હતા. સંગમ ટ્રેલરે સૌપ્રથમ પીએમ મોદી માટે હાફ બાય કુર્તાનું સીવણ કર્યું. હવે જ્યારે પીએમ મોદી 26 તારીખે ફરી દાહોદ ખાતે આવે છે, ત્યારે હાલ પણ 5 જેટલી કોટી જેકેટ પીએમ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જે પીએમ મોદીને ભેટ આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. પીએમ મોદી પણ જાહેર સભામાં આ વાતો ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી. કોઈને ખબર નહીં હોય, વર્ષો સુધી મારા કપડા આ દાહોદમાં સીવાતા હતા. સંગમ ટેલર, અહીંયા તમારા સંગમ ટેલર વાળા મારા અમૃતભાઈ હતા, એ મારા કપડા બનાવતા. આજે એનો દીકરો યાદ કરીને મારા માટે ખાસ તોફાની વરસાદ વચ્ચે પાણી માટે તડપતા નસવાડીના ગામડાઓ. એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મિની વાવાઝોડું અને તોફાની વરસાદ તરખાટ મચાવી રહ્યો છે. નદીઓ ગાંડી તૂર બની રહી છે. બીજી તરફ નસવાડીના ગામડાઓ હજુ કોરા ધાકોડ છે. નસવાડીના વાડિયા સહિતના ગામડાના લોકો એક એક ટીપા પાણી માટે તરસી રહ્યા છે. અહીં ગરમીએ તેનો અસલી મિજાજ બતાવતા લોકો પાણી માટે તરફડિયા મારી રહ્યા છે. નળમાં જળ નહીં આવતા લોકોને 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવાનો વારો આવે છે. લોકોના ઘરે ઘરે નળ લાગ્યા છે. ફળિયામાં હેન્ડપંપ છે, પાણીની ટાંકીઓ મૂકી છે, છતાંય મહિલાઓ પાણી માટે ખેતરો ખૂંદે છે. મહિલાઓ તડકામાં પાણી મેળવવા રીતસર રજળપાટ કરતી જોવા મળી રહી છે, કારણ કે એક પણ નળમાં પાણી નથી આવતું. નર્મદા નદી નજીકમાં જ હોવા છતાં ગામમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. મહિલાઓને એ વાતની ચિંતા છે કે કૂવામાં પાણી ખૂટી જશે તો દૂર દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડશે. MGVCLના પાપે ખેડાના ગામડાઓમાં 5 દિવસથી અંધારપટ. MGVCLના પાપે માતર તાલુકાના અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો છે. વીજ કંપનીના ધાંધિયાથી ખેડાના સંધાણા ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બફારા વચ્ચે ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર લગાવતા લોકોને આખી રાત ગરમીમાં રહેવું પડ્યું. ગામમાં છેલ્લા 5 દિવસથી લાઇટની સમસ્યા છે. આખી રાત 1800 નંબર પર ફરિયાદ નોંધાવવા છતાં વીજ વિભાગ કાર્યવાહી નહીં કરતા ગ્રામજનોને આખી રાત ગરમીમાં વિતાવવી પડી. હવે સૌથી મોટી વાત એ છે કે ટ્રાન્સફોર્મર લગાવ્યાના એક દિવસમાં જ સમસ્યા સર્જાઈ. અચાનક હાઈ વોલ્ટેજ થવાને કારણે 200 થી વધુ મકાનોમાં ટીવી, ફ્રીજ, પંખા, લાઇટો જેવા ઉપકરણો ઉડી ગયા. લોકોએ માંડ કરીને ઘરમાં સાધનો વસાવ્યા હતા, તે પણ તંત્રના પાપે ખરાબ થઈ જતા હવે તેનું વળતર કોણ આપશે તે સવાલ ઊભો થયો છે. કંટાળેલા ગ્રામજનોએ હવે ઉડી ગયેલા ઉપકરણોનું વળતર મેળવવા MGVCL પર કેસ કરવાની ચીમકી ઉચ્ચારી છે. વૈશાખ વદ અંધારી તેરસના દિવસે કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે, જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. વૈશાખ વદ તેરસ એટલે કે અંધારી તેરસ. આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે. અમદાવાદના 58 કેન્દ્ર પર યોજાઈ UPSC પ્રિલિમ પરીક્ષા. આજે દેશભરમાં UPSCની પ્રિલિમ પરીક્ષા યોજાઈ.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રિલિમ પરીક્ષા ગુજરાતમાં પણ યોજાઈ હતી. પરીક્ષામાં અમદાવાદના 17,000 સહિત સમગ્ર દેશના 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદના 58 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ. સવારે 9:30 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા સવારે 11:30 વાગ્યા સુધી અને બપોરે 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી પરીક્ષા લેવાઈ. 2 સેશનમાં લેવાયેલી આ પરીક્ષાનું 3 સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે અને ત્યારબાદ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટમાં મેન્સ પરીક્ષાનું આયોજન કરાશે. ગત વર્ષે પ્રિલિમમાં 13.4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પીએમ મોદીના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી મેના રોજ આવનાર છે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. 26મીએ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે. રોડ શો રૂટ પર ધ્વજ લગાવી દેવાયા છે. વિવિધ પોસ્ટર્સ અને પીએમ મોદીના સેનાના જવાનો સાથેના ફોટો પણ લગાવાયા છે. આખા રોડને તિરંગાના રંગોથી કોર્ડન કરાયો. રોડ શોને લઈને સાંજે 4 વાગ્યાથી શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રોડ બંધ રહેશે. ટ્રાફિક નિયમન માટે 2 ડીસીપી, 3 એસીપી અને 600 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી. મુસાફરોએ એરપોર્ટ પર 2 કલાક વહેલા આવી જવાની અપીલ કરી છે. એરપોર્ટ જતા મુસાફરોને ટિકિટ બતાવશે તો જ જવા દેવામાં આવશે. ઇમરજન્સી માટે પોલીસના એક્સ્ટ્રા વાહનો પણ રાખવામાં આવશે. 10 જેટલા સ્થળો પર ટ્રાફિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 800 જેટલી બસ રોડ શોમાં આવતા લોકોની અવરજવર માટે ઉપયોગમાં લેવાશે. એરપોર્ટના ફૂડ વ્હીકલ અને એસટી બસોને ડાયવર્ટ કરાશે. કચ્છ અને દાહોદમાં પીએમની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ. ઓપરેશન સિંદૂર બાર પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 26 મેના રોજ દાહોદ અને કચ્છની મુલાકાત લેશે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યા છે. આગામી 26 મેના રોજ પ્રધાનમંત્રી મોદી દાહોદ ખાતે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અંદાજે 24,000 કરોડથી વધુના વિકાસ કામો પ્રધાનમંત્રી દાહોદને અર્પિત કરશે. ત્યારે પીએમના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમના કાર્યક્રમમાં 1 લાખથી વધારે લોકો હાજર રહે તેવી શક્યતા છે. તો પીએમ મોદી કચ્છ પણ જવાના છે, જેને લઈને પણ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. પીએમ મોદી ભુજમાં રોડ શો અને જાહેર સભા પણ યોજશે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજશે, જેમાં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી સાથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. સાથે જ આ પ્રસંગે પીએમ મોદી કચ્છને 52,000 કરોડના 31 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો વડોદરામાં પણ પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવશે. વડાપ્રધાનના આગમનને લઈને વડોદરામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરાના જૂના એરપોર્ટના ગેટથી એરફોર્સના ગેટ સુધી 650 મીટરનો રોડ શો યોજવામાં આવશે. રોડ શોને લઈને સમગ્ર રૂટને શણગારવામાં આવી રહ્યો છે. 30,000 જેટલી મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે. સાથે જ રોડ શોના રૂટ પર 15 જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે. રૂટ પર મોટા મોટા કટઆઉટ તેમજ બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ સહિતના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. વડોદરાવાસીઓમાં પીએમના આગમનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો. અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદની એકાએક ધીમી ધારે થઈ શરૂઆત. 2 દિવસથી સતત ગરમીના ઉકળાટમાં હતું અંબાજી. ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી આંશિક રાહત મળી ચૂકી છે. ખેડૂતોનો જીવ હાલમાં તાળવે ચોંટી ગયો છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અંબાજીમાં હાલમાં વરસાદ થઈ રહ્યો છે. યુવાનની હત્યા થતા કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ. લાઠીના અનુસૂચિત જાતિના યુવાનની હત્યા મુદ્દે ગામમાં આક્રોશ ફેલાયો છે. ઝરખિયા ગામનો યુવાન નિલેશ રાઠોડ સાવરકુંડલા બાયપાસ પાસે દુકાને નમકીન લેવા ગયો ત્યારે તેની સાથે મારામારી થઈ. યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક છવાયો. પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. સમાજના લોકોએ ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચી કચેરીને ઘેરી. 4 થી 5 લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો. કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે છોટાઉદેપુરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા નદીઓમાં નવા નીર આવ્યા. છોટાઉદેપુરની સુક્તા નદીમાં ચોમાસાની માફક ઘોડાપુર આવ્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદી ઓવરફ્લો થઈ. નવા નીર આવતા ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા. ગરમી વચ્ચે ડેમમાં પાણી આવતા લોકો ખુશ થયા. અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદની એકાએક ધીમી ધારે થઈ શરૂઆત. 2 દિવસથી સતત ગરમીના ઉકળાટ હતો. ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી આંશિક ગરમીથી રાહત મળી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટેલા જોવા મળ્યા.
ધરતીપુત્રો થઈ જાવ તૈયાર, ગુજરાતમાં ગણતરીના દિવસોમાં ચોમાસું આવી પહોંચશે. ગુજરાતના ખેડૂતો ચોમાસાને વધાવવા માટે તૈયારી કરી લેજો. લાપસીના આંધણ મૂકવા પણ તૈયાર થઈ જજો, કેમ કે રૂમઝૂમ કરતું ચોમાસું ગણતરીના દિવસોમાં જ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી મારશે. દેશમાં ચોમાસાએ શનિવારે દસ્તક દીધા બાદ ઝડપભેર મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. શનિવારે કેરળ પહોંચ્યા બાદ એક જ દિવસમાં ચોમાસાની મોટી છલાંગ જોવા મળી. 15 દિવસ પહેલા જ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું. 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે, એટલે કે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવી શકે. હાલની સ્થિતિ મુજબ ગુજરાતથી હવે ચોમાસું 425 કિલોમીટર જ દૂર છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે, ત્યારે હવે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં સમય કરતાં વહેલા ચોમાસું દસ્તક દે તો નવાઈ નહીં, કારણ કે આ વખતે સામાન્ય તારીખ કરતાં 8 દિવસ વહેલું ચોમાસું કેરળ સુધી પહોંચ્યું હતું. એક જ દિવસમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમમાં પણ ચોમાસું બેઠું હતું. હવે એક જ દિવસ બાદ તે મહારાષ્ટ્ર પણ પહોંચી ગયું છે. જો આ જ ગતિથી ચોમાસું આગળ વધશે તો ગમે ત્યારે ગુજરાતમાં પણ પહોંચી જશે, જેની વચ્ચે ગુજરાતમાં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે પડી શકે છે વરસાદ, તો સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે, પરંતુ 3 દિવસ થંડરસ્ટોર્મ एक्टिविटी જોવા મળશે. जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है तो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है. जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है. सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में रखा है. દ્વારકામાં દરિયો ગાંડોતુર બન્યો, 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગુજરાત પરથી ભરે વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય પણ તોફાની વરસાદનો ખતરો યથાવત છે. જોકે સિસ્ટમના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. મોટી સંખ્યામાં ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો. દરિયાના મોજા રેલિંગથી પણ ઘણા ઊંચા ઉછળી રહ્યા છે, ત્યારે સહેલાણીઓ તેમાં ભીંજાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દરિયામાં તૂતિંગ મોજા ઉછળતા હોવાથી સહેલાણીઓને સાવચેત કરાયા. ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા. વલસાડનો દરિયો પણ ગાંડોતુર બન્યો હતો. વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું, પણ ગુજરાતનો દરિયો હજી પણ તોફાની છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેને કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદની સરખામણીમાં વલસાડના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો જાણે ગાંડો બન્યો હોય તેમ કરંટના કારણે તૂતિંગ મોજા ઉછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં દરિયામાં કરંટને કારણે માછીમારોને સાવચેત કરાયા. તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી. સલામતીના ભાગરૂપે માછીમારોએ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે, તો સહેલાણીઓ પણ દરિયાથી દૂર રાખીને વાતાવરણમાં આવેલા પલટાનો આનંદ માણતા નજરે પડ્યા. આ તરફ દમણનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા. દરિયાદેવનું ડરાવણું સ્વરૂપ જોવા મળ્યું. તેમ છતાં દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા. ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારાઓ વટાવી અને સી ફેસ રોડ પર આવ્યા હતા. આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપી. તેમ છતાં પર્યટકો આવા સૂચનાનું પાલન ન કર્યું અને અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે દરિયા કિનારે જોવા મળ્યા. માંગરોળમાં વરસાદથી પાક નષ્ટ થતા ખેડૂતોએ પાકની કરી હોળી. આમાં માલ કે કઈ હાથમાં આવ્યો નથી, બરાબર બધું હળી ગયું. આમાં ખેતરમાં રાખી હિંગું ખરી ગયું, બધી ઉગી ગયું. આખું જે બાજરી, તલ ને અડદ ને મગ બધીમાં નુકસાની ગઈ છે. 15 વીઘાના મગ છે, બધા અડદ ને બધું બગડી ગયું મારા ગામમાં. ફરતા આખા તાલુકામાં બગડી ગયું. વરસાદે પાકની પથારી ફેરવતા ખેડૂતોએ નષ્ટ કરેલા પાકની હોળી કરી. જૂનાગઢના માંગરોળમાં વરસાદે છપ્પર ફાડ કે તબાહી મચાવી. ખેડૂતોએ આશા સાથે તલ, મગ, અડદ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. મહામૂલા પાકને મોટો કરવા માટે હજારોના ખર્ચે દવાઓનો છંટકાવ કર્યો. રાત દિવસ મહેનત કરી, પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર એક ઝાટકે જ પાણી ફેરવી દીધું. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાયો. વરસાદમાં તલ સહિતનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. એટલે ભારે હૈયે કોહવાઈ ગયેલો પાક ખેતરમાંથી કાઢી કચરામાં ફેંકી દીધો. અમુક પાકને સળગાવી દીધો. જે હાથે પાકને મોટો કર્યો તે જ હાથ પાક આગને હવાલે કર્યો. હવે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી આશા છે. છોટાઉદેપુરમાં વરસાદે સર્જી તારાજી, ઘર કાટમાળમાં ફેરવાયું. પાક થઈ ગયો તબાહ. મકાનની છતના ઉડી ગયા પતરા. વૃક્ષોનું નીકળી ગયું નિકંદન. પ્રસંગોનો ઉડી ગયો મંડપ. બગડ્યો ભોજન સમારંભ. વીજપોલ થયા જમીન દોસ્ત. તૂટી પડી ઘરની છત. તારાજીના આ દ્રશ્યો છોટાઉદેપુરના છે.
તોફાની પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાતા ગરીબ વિસ્તારમાં બધું જ તહસ નહેસ થઈ ગયું. છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાળા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં એવી તબાહી મચી કે સર્વનાશ થઈ ગયો. કોઈના ઘરની છત છીનવાઈ તો કોઈના લગ્નમાં વરસાદ અને વાવાઝોડું વિલન બન્યું તો કોઈના ખેતરોમાં ઝૂંપડીઓના પતરા ઉડી ગયા. પાક તો કંઈ બચ્યો નથી. મહાકાય તૂતિંગ વૃક્ષો પણ વાવાઝોડા સામે ટકી ન શક્યા. એક ગરીબ ઘરની દીકરીના લગ્ન હતા, ત્યાં પણ વરસાદે કહેર મચાવ્યો. લગ્નના ભોજન સમારોહનો મંડપ ઉડી જતા મહેમાનો માટે બનાવેલું ભોજન પણ પલળી ગયું. મહેમાનોને ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું. મહામહેનતે ઊભા કરેલા આશિયાના તૂટી પડતા આદિવાસીઓ સમાજ મુશ્કેલીમાં મુકાયો. તંત્ર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી. ગુજરાતની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીના ફૂંકાયા બ્યુગલ, જામશે ત્રિપાંખીયો જંગ. ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર અંતે પેટા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠક માટે ચૂંટણી જાહેર કરી છે. બંને બેઠક પર 26 મેથી ચૂંટણી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. 2 જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે. 3 જૂને ફોર્મ ચકાસણી થશે અને 5 જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું રહેશે. 19મી જૂનના રોજ મતદાન થશે. 23મી જૂનના રોજ મતગણતરી થશે. વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો. આ બેઠક પર હવે 4 પક્ષ વચ્ચે જંગ જામશે. કેમ કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત શક્કરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે. ત્યારે હવે લેવા પાટીદારનો ગઢ કહેવાતી વિસાવદરની બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો વિસાવદરનું જ્ઞાતિ ગણિત કહી રહ્યું છે કે લેવા પાટીદાર 45.1% છે, દલિત 8.5%, કોળી 4.5%, મુસ્લિમ 3%, આહિર સમાજના લોકો 3%, પ્રજાપતિ 3% અને અન્ય જ્ઞાતિના મતદારો 32.9% છે. બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ જો વાત કરીએ તો ત્યાં પણ પેટા ચૂંટણી થવાની છે. કડી ધારાસભ્ય કરસનસિંહ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. આ બેઠક પર પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયા ટક્કર થવાની સંભાવના છે. અહીંના જ્ઞાતિ ગણિત પર નજર કરીએ તો પાટીદાર 23.8%, ઠાકોર ક્ષત્રિય 20.8%, દલિત 10.9%, મુસ્લિમ 10.1%, રબારી 4.6% અને અન્ય સમાજના લોકો 29.8% છે. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસે બંને બેઠક પર 4 નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો શરૂ થયો છે. ત્રણેય પક્ષોએ જીતનો દાવો કર્યો છે.